ભાભર શહેરની વિજયનગર સોસાયટીમાં છેલ્લા 1 મહિનાથી ગટરના ગંદા પાણીની સમસ્યા ગંભીર બની છે, જેના કારણે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભાભર દિયોદર 3 રસ્તા સર્કલથી વિજયનગર સોસાયટી તરફ જતા મુખ્ય રસ્તા પર ગટરનું ગંદુ પાણી ફેલાઈ રહ્યું છે, જેના કારણે આવવા જવામાં ભારે મુશ્કેલી ઊભી થઈ રહી છે। સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર તેઓ દ્વારા અનેકવાર સંબંધિત તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી। ગંદા પાણીમાંથી પસાર થવાના કારણે પાણીજન્ય રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ લોકોમાં વધી રહી છે। ખાસ કરીને બાળકો અને વડીલો માટે આ પરિસ્થિતિ જોખમી પડી રહી છે। બે દિવસ પહેલા મીડિયા સમક્ષ ઇન્ટરવ્યૂ આપ્યું હતું કે આ નગરપાલિકા ગટરનું કોઈ નિરાકરણ લાવતી નથી અને આજ 2 દિવસ થયા તો હજુ કોઈ નિરાકરણ આવ્યું જ નથી ગટરનું। અને આપણે પૂછીએ તો એરિયા સોશિયલ મીડિયામાં એમ ચડાવે છે કે નિરાકરણ થઈ ગયું પણ આ લાઈવ દ્રશ્ય જોવામાં આવે છે કે કોઈ નિરાકરણ થયું જ નથી। અને બીજું કહેવાનું કે કોઈ બી પક્ષ અત્યારે ચૂંટણી આવી છે, કોઈ બી પક્ષે વોટ માગવામાં જો ગરીબનું નિરાકરણ ના આવે તો ગરીબ વોટ માગવા આવવું નહીં। અમે આજથી ચૂંટણીનો વિજયનગર બહિષ્કાર કરીએ છીએ। કેટલા સમયથી આ છેલ્લા 25 થી 30 દિવસથી આની આ સમસ્યા છે। આ વિજયનગરનો મેઇન રસ્તો થઈ અહીંયાથી બધા નીકળવા માટે પાણીમાં ગંદા પાણીમાં મજબૂર થઈ રહ્યા છે। અને મારે ઘરે 19 તારીખે પ્રસંગ છે તો વસ્તી ક્યાંથી આવશે? મેઇન રસ્તા ઉપર જ ગંદકી છે અને ભાભર નગરપાલિકા મનમાની કરે છે। જો તમે દર વખતે 24 સીટો લાવશો એનું પરિણામ છે। હાલ ફેર બતાવી દો, પબ્લિકને બતાવી દો કે એમને ખબર પડે કે આ 24 સીટો ના લવાય અને ગમે તે પક્ષમાં વોટ આલો પણ આ ભાજપનો વોટ ના આલશો। આ બોડી તોડો તો જ તમારું કામ થશે। મનમાની કરીને જેમ આપણે જવાબ સરખો જવાબ પણ આપતા નથી ને એમ કે થઈ જશે અને અત્યારે આવ્યા હતા પાલિકાવાળા ગટરના ઢોકણા ઊંચા કરીને જોઈને જતા રહ્યા બસ કે આ તો નથી થયું। એમનો જવાબ જ કે નથી થયું તો કોણ કરશે? ભાભર નગરપાલિકાની જવાબદારી છે, વોટ છે, એમને કોર્પોરેટર એનો ચાર્જ છે મામલતદાર સાહેબ આગળ। તો મામલતદાર સાહેબને તો ખબર ના હોય, ચીફ ઓફિસર તો જવાબ જ આપે કે આ નહીં થાય। આક્રોશિત રહીશોએ ચેતવણી આપી છે કે જો તાત્કાલિક ગટરના ગંદા પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો તેઓ આ મુદ્દે ઉગ્ર આંદોલન કરશે। સાથે જ તેઓએ જણાવ્યું હતું કે પ્રશ્નનો ઉકેલ નહીં આવે તો કોઈ પણ નેતાઓને ચૂંટણી પ્રચાર માટે વિસ્તારમાં પ્રવેશ કરવામાં આવવા દેવામાં આવશે નહીં અને આવનારી ચૂંટણીનો બહિષ્કાર પણ કરવામાં આવશે। રહીશોએ વધુમાં આક્ષેપ કર્યો છે કે વિસ્તારના કોર્પોરેટરો ચૂંટણી દરમિયાન વોટ માંગવા આવે છે, પરંતુ ત્યારબાદ તેઓ વિસ્તારની સમસ્યાઓ તરફ ધ્યાન આપતા નથી। સ્થાનિક લોકો તાત્કાલિક પગલાં લેવાની માંગ સાથે તંત્ર સામે સવાલ ઉઠાવી રહ્યા છે। આ તો કાયમી ગાંધિયા ફેર કોઈ દાડો એની હમેત કર્યું નથી। આ 5 વર્ષ કેટલા સમયથી 12 મહિને સરખો એમનો કાયમી ગાંધિયા રહે જ છે। આ ગટર અમે કરવા આવે કે આ તો અમારું કામ નથી, અમે કરવા આવે ને આ તો અમારું કામ નથી, એમ જ કહે છે, બીજું કઈ કહેતા નથી। આવું કોણ કહે છે? કામ કરવા વાળા આવે એ મજૂરો। હા, ગાડીઓ લઈને થોડી આવે છે એમ થા ગાંટો મારીને કે આમ નથી થતો અમે મૂકીને જતા રહે। તો તમે રજૂઆત તો કરેલી જ હશે ને? હે રજૂઆત એટલે હોદ નહીં, એક દિન એની રહી રહીને લખાયું ટીના મોઢે હા કોઈ આપતા નથી।